હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો બધા? હોપ કે બધા મજામાં હશો. અને વૈશુના મેરેજ પતી ગયા છે. 3 દિવસ મેરેજ કરીને ઘરે આવી ગયા. એક દિવસ તો મેં આરામ કર્યો, બીજે દિવસે કપડાં બપડાનું ને બધું પતાવ્યું. કપડાં જોઈએ ઢગલો પડ્યો છે. હજી બીજા બધા ખુરશીમાં રૂમમાં વાનવાન બધે રખડે છે, એટલે બતાવું. અને જઈએ છીએ આજે અમે સુરત એક કામથી. જો કે કમ્પલસરી જવું જ પડે એમ છે, એક કામ છે ખાલી 2-3 કલાકનું, પણ જવું પડે એમ. તો અમે છોકરાઓ ચારેય જઈએ છીએ. તો મોહિત જો નાસ્તો કરે છે, થઈ ગયો જો કે એનો નાસ્તો. અને પર્સ આપણે લઈ લીધું. બેડ ઉપર ઓલા પડ્યા એ લેતા ચિરાગે થઈ ગયા તૈયાર. મમ્મી હજી નાહવાનું બાકી છે. ચલો જઈએ ને આગળ ક્યાં જઈએ છીએ, અમારી જર્ની શું રહી છીએ આપણે કન્ટિન્યુ કરીએ. તો કન્ટિન્યુ જોડાયા રહેજો, મજા આવશે વ્લોગમાં. આવી ગયા છીએ બહાર સોસાયટીની, કારણ કે ગાડી અમે બહાર રાખી હતી. અમારા ઘરનો જો તૈયાર જ છે, કાનો કાઢે છે બહાર. ચિરાગને હું આવી ગયા નીચે, કચરાવાળો આવી ગયો કાઢે, એટલે મોહિત આવે એટલે જઈએ. 8:30 હમણાં થાય, 8:30 પહેલાં જ કચરાવાળો, બાકી 8:30 આજુબાજુ આવે. કાનાએ કાઢી દીધી. સ્મોક કેમ ફેંકે છે? વ્હાઈટ સ્મોક ફેંકે છે. થઈ ગઈ તૈયાર. મોહિત આવે ને એટલે જઈએ. ચિરાગ હવે બેસી જા ચલાવવા માટે. કાનાએ ખાલી કાઢી દીધી બહાર. અમારી ગાડીનો ભાઈબંધ મળી ગયો, જઈ રહ્યો. સેમ કલર, એ સેમ, બધું જ સેમ. ગાડી સેમ. ટોલ પ્લાઝા આવી ગયો હોય અને ચડી ગયા હી બોમ્બે દિલ્હી એક્સપ્રેસ. તો ઘરની નજીક જ છે એટલે ઇઝી પડે. ઓલું 15 કિલોમીટર કાપીને જવું એના કરતાં. એટલે નવા એક્સપ્રેસે ચડી ગયા. આપણે ઘરથી કેટલું 1.5-2 કિલોમીટર થતું હશે? 2 કિલોમીટર થાય. બાકી જોરદાર. એમ લાગે કે દિલ્હીના રસ્તા ઉપર હાલી. હવે દિલ્હીના તો રસ્તા આવા મસ્ત, બ્રિજ ને રસ્તા ને એવું. દિલ્હીના બ્રિજ ને રસ્તા આટલા સરસ. એમ આપણો આ એક્સપ્રેસ નવો જોયું, બાકી જોરદાર. ઓલા અમદાવાદ ગયા ત્યારે જૂના એક્સપ્રેસ અમે ચિરાગ ને 120 ચલાવતા હતા. હવે આ એક્સપ્રેસ તો ખબર નહીં ઉડાડે તો, એટલે મારે સીટ બેલ્ટ પહેર્યો નથી, પહેર લેવો પડશે, નતર ઉડાડી દે મને. કેમ લાગે ને એમ અહીંયા તો પાછું કેમેરા ને બધી સિસ્ટમ છે, એટલે ખટારાવાળા બધા આ સાઈડ આવવા માંડ્યા. ટ્રાફિક ના લીધે. અહીંયા કેવું ખુલ્લો રસ્તો, અને પછી એને ટ્રાફિક ના નડે, એટલે આમ પિકઅપ પકડીને ઈ લોકો ચલાવી શકે. બધા ખટારાવાળા અહીંયા મોસ્ટલી ખટારાવાળા ને 4 વ્હીલ વાળા વધારે હોય છે. બસો વાળા નથી આવતા એમ. ઈ કોક જ આપણે આ સાઈડ થી બાકી મોસ્ટલી બસ હું ખટારાવાળા ને 4 વ્હીલર વાળા જ છે. જોરદાર રસ્તો. પાછળ જો તને નથી બતાવતી, રસ્તો બતાવું. ઘડી આવી જ જાય 19માં. ચલો અમારી જર્ની તો સ્ટાર્ટ થઈ ગઈ. આગળ શું કરીએ શું નહીં બતાવશું. ક્યાં સ્ટોપ લઈએ. જો કે સ્ટોપ લેવા જેવો છે નહીં કાંઈ. અમદાવાદ પહોંચે કે સુરત પહોંચે. આ એક્સપ્રેસ હોય તો તમારે સુરતે અમદાવાદ જેટલું જ ઈઝી પડી જાય, પણ નહીં લઈએ કદાચ. તો રિટર્નમાં જોઈએ લેવો હશે તો સ્ટોપ. અત્યારે નથી લેવો એટલે ટાઈમસર પહોંચાઈ જાય ને. ઓલરેડી અમારે 8:30 વાગી ગયા છે. શું કેવું? 8:30 થઈ ગયા એટલે કોઈ સ્ટોપ નહીં. એટલે જ ને, એટલે ટાઈમસર પહોંચાઈ જાય. કે કરેલું હે રિપેરિંગ કરે. પણ આ નવો બ્રિજ છે ને, તો એ તે ઘણી જગ્યાએ આલા આવે છે, આમ રોદા જેવું, આમ વેવ જેવું નહીં, પાણીનું વેવ કેવું હોય એવી રીતના આમાંય આવે છે. તો જે ગાડી ઉલરે ને જોરદારનો બનાવ્યો છે.
દિલ્હીથી મુંબઈ સુધી. આ મુંબઈ આવ્યું છે, અમે જઈએ એ સાઈડ. આમ દિલ્હી આવ્યું છે, અમદાવાદ સાઈડ. જતા હતા નવા એક્સપ્રેસથી, તો આ કેવું કહેવાય, નર્મદા છે, ભરૂચની નદી છે. જૂના એક્સપ્રેસથી જાય ત્યાં તો આ કેબલ બ્રિજ છે, પણ અહીંયા આ નદી ઉપર કેબલ બ્રિજ છે. જે અત્યાર સુધી આ રોડ પહેલા બંધ હતો, વર્ષ કે એમ પહેલા, પણ અત્યારે ચાલુ થઈ ગયો પાછો. આ કેબલ બ્રિજ છે. હા, અમે મુહૂર્ત કરી દીધું અહીંયા ભરૂચની નદી. વેલેન્જા ચોકડી આવી ગયા છીએ. આ સાઈડ છે ચોકડી, ગાડીને મૂકી દીધી. અને ગણેશ આલુપુરીની છે, અને કનુ કાકાના ગોટા એવું કંઈ છે, લીંબુ ગોટા આવી ગયા છે. લોચો ને આલુપુરી ખાવા. આ તો બધા ખુરશી ગોતીને લેવાય માંડ્યા છે. હવે અમે હું ઓર્ડર કરીએ બતાવું હમણાં કાંઈ કરી લીધી હતી, પણ એક ખવાઈ ગઈ ને પછી યાદ એવું બ્લોગ લેવાનો. મસ્ત ગણેશ આલુપુરી ખાઈએ. બીજી બધી બ્રાન્ડ કે લોકલ કરતાં ગણેશની બહુ મસ્ત છે રે. ઓલા નથી ખાવું એટલી વાતું કરે. જેની તો હબળ ખાય, મોટી ડીશ છે, અડધી બધી અંબે વચ્ચે જ એક જ ખાધી. એ નાની ડીશ છે અમારે તો મસ્ત. ચાલો આલુપુરી. ફાઇનલી સુરતમાં પહોંચી ગયા. સુરતમાં જ ક્યારના પૂગી ગયા, પણ ચિરાગે મને મેપનો મોબાઈલ પકડાઈ દીધો હાથમાં, એટલે ભૂલાઈ ગયું. તો તાપી મૈયા આવી ગયા છે. તાપી નદી છે અહીંયા, અમરોલી બ્રિજ છે. ઈ ઓલા કોજવે વાળા એથી કરે મોસ્ટલી તો બધા સારી દેખાતી હોય, પણ થોડુંક આમ ફોગી જેવું વેધર હે એટલે બહુ નદી નહીં દેખાય. હા, એટલે તાપી મૈયાનો બ્રિજ આવી ગયો છે. અમરોલી બ્રિજ છે. મેપ ઉપર જઈએ છે અમે તો. કા હા, એટલે એ કોઈને ઘર ન જ જોઈએ, એમ અમુક એરિયાની ની ખબર હોય છે. ક્યાં જવાનું છે આપણે? હજુ સીધું જ જવાનું છે. આ મંદિર આવશે ને આપણો ક્યાં? આપણું અહીંયા થોડી આવે, એ તો અડાજણું હશે. એલા ટાઈમ રહે તો વાંચી આવે. કણાદ મંદિર, અક્ષરધામ. ક્યાં હાલે મંદિર અત્યારે? મંદિરની સેવા હાલે. સેવા હાલે પણ નહીં જવા દેતા દર્શન. ચાલો બ્રિજ ઉતરી ગયા. અમે નક્કી કરીએ છીએ ક્યાં જવું. આ તો કામ પતાવવાનું છે, પછી ટાઈમ રહે તો એમ કઈ નહીં, કામ પતે એટલે નીકળી જ જાવ. તો ચલો ક્યાં જાય એ આગળ કન્ટિન્યુ કરીએ. અને બરોડા પ્રિસ્ટેજ છે ને ત્યાંથી અંદર જ છે. મને નહોતી ખબર, હું તો ક્યારે આવી નથી એટલે. પણ હવે મારે સારું ખરીદી કરવા આવી હોય ને ત્યારે. અને અંધારું છે થોડુંક, આગળ ઘરે જઈને જ બતાવું, અંધારામાં નહીં આવે બહુ. બરાબર. ફૈજીના છોકરીના ઘરે આવી ગયા, શીતલબેનના ઘરે. આ છે એનું ઘર, એના સાસુ સસરા છે, અને શીતલબેન અંદર રસોઈ કરે છે. અને આ મેઇન જે આ વરાછાનું શું કહેવાતું હોય છે ખબર ને, બરોડા પ્રિસ્ટેજ. આયરું આ ખબર નહીં કયો રસ્તો કહેવાય મને નથી ખબર. અને મને થોડીક શરમ આવે છે બ્લોગ ઉતારતા, કારણ કે બીજાના અજાયના ઘરે આવ્યા. જોઈએ આખરી અંદર હિંમત થાય ને તો ઉતારું. અમે ઉગી ગયા હતા, જમી લીધું, બધું કરી લીધું, પણ મેડમ કહે કે અમારે હું નહીં ઉતારો, તમારે ઉતારવાનો વ્લોગ, એટલે ભાઈ મારે ઉતારવો પડે. તમે જોયા તો નહીં હોય, મારી ભાઈની છોકરી. હું બી 5 વર્ષ પછી જ આવ્યો ઘરે. હું તો પેલા જૂના ઘરે હતા ત્યાં આવ્યો તો, અહીંયા તો નથી આવ્યો. હું તમને શું કહેવાય બતાડું ને તો તમે બધા બી મળી ગયા. આ છે જે એને છે એ મારા ભાઈની છોકરી, મારા બેન. આ છે મારા જાજી. આ બધા તો અહીંયા સુઈ ગયા છે હવે. આને તો ઓળખો જ છો તમે બધા, અમારા ભેગો જ રખડતો હોય એટલે. બસ આવી રીતના. બીજા કામ ક્યાં કરે છે? અહીંયા જો વાસણ ઉટકે છે અમારે. વાહ, જો ફોન ચાલે એમાં તો કોઈ નથી. વ્લોગમાં લઉં છું તને, યુટ્યુબમાં આવી તું. હા હા, તો અમે કરીએ ને, જોજે હું ચેનલ બતાડીશ તને. જો આવશે જ, તું આવી છે જ હવે. વિડીયો ચાલુ છે, તારે જોવાનું છે હવે. યુટ્યુબમાં આવીશ તું.
બપોર દિવસનો વ્લોગ નહોતો લેવાનો, એક કામ હતું જે કામથી આવ્યા હતા એ 2-3 કલાકનું પતાવવાનું હતું અને અમારે નીકળવામાં અત્યારે 8:30 વાગી ગયા છે, ક્યાંય જવાનું નહીં કાંઈ નહીં. પછી અમે શીતલબેન તો કહેતા હતા કે જમવાનું બનાવી નાખીએ આમ તેમ, પણ અમે બહુ ના પાડી, અમે બહુ વખત કીધું તોય. પછી કીધું હવે અમે આ નેશનલ બોમ્બે દિલ્હીવાળો હાઈવે ચડી જાઉં પછી કાંઈ જમવાનું નહીં મળે, એટલે કીધું હવે સુરતમાં જ જમીન વહી જાય તો આપણે શ્રી સાઈ મલાઈ ઢોસામાં ખાવા આવી ગયા છે. તો હમણાં મગાવીએ પછી બતાવીએ હું અને કેવું મગાવીએ છીએ. મેં તમને કીધું હતું કે હું મગાવીએ ને એ કહું તમને, પણ ભૂખ એટલી લાગી હતી, રોંઢે નાસ્તો થયો નહોતો એટલે આવ્યું એટલે તરત ખાવા જ માંડ્યા. એટલે મારી ચિરાગની ડીશ તો સાફે થઈ ગઈ. આ બે હજી ખાય છે, ઢોસા મગાવ્યા હતા, આ બે હજી ખાય છે. અહીંયા 130માં 1% અનલિમિટેડ એમ, અમારે ત્યાં અનલિમિટેડ ના હોય અને પ્લસ અમે 4 જણા ઢોસા ખાવા જાય તો 1200નું બિલ થઈ જાય, પણ અહીંયા એનું અડધું જ થયું છે એટલે બહુ રિઝનેબલ એમ પડે. કંઈ ઢોસા મગાવ્યા હતા ને ખાઈ લીધા જ. હવે ક્યાં જાય શું કરીએ એ ખબર નહીં, આગળ કન્ટિન્યુ. જમીન પછી અમારે જેને મળવાનું હતું એક વ્યક્તિને, એને મળાઈ ગયું છે અને 10:30 એક્ઝેક્ટ થયા જો બતાવી દઉં ને હવે નીકળી ગયા છે 10:30. હવે ખબર નહીં 1 વાગતા પૂગી જાઉં, 1 વાગે કેમ. રાત નહોતી લેવી, અમારે 6-7 વાગે નીકળવાનો પ્લાન અમારો હતો, પણ એ પ્લાન મુજબ કંઈ થયું જ નહીં. તો કે ચિરાગને કંઈ પ્લાનિંગ ઉપર થતું જ નથી. ખબર એટલે વેલો રાખું, મને ખબર રાતનો કઈ ને તો પછી તો સવારે નીકળ્યા. રાતનો નક્કી રાખ્યું હું એવું કઈ ખબર નથી. રોડ મેટ્રોડ બધે ખોદેલા જ છે, રોદા આવું બધું છે. તો આજના વ્લોગમાં આવું જ કંઈક હતું. મળીએ એક નવા વ્લોગ સાથે અને નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દે.